ભણવાના છીએ. અહીં એલએમટીડી ઇક્વેશન એનું સમીકરણ માટે આપણે કન્વેન્શનનો કોન્સેપ્ટ જાણવો ખૂબ જ જરૂરી છે. અહીં કન્વેન્શનનો કોન્સેપ્ટ એ છે કે Q ઇક્વલ ટુ યુ ઇન્ટુ ડેલ્ટા ટી એ કન્વેન્શનનો કોન્સેપ્ટ છે. કન્વેન્શનમાં જો તે કન્વેન્શનનો કોન્સેપ્ટ નથી આવડતો તો તમે આ સૂત્ર ખાલી યાદ કરી શકો છો. હવે સૂત્ર એ ભાગે કરી નાખવાનું છે. તે સૂત્ર આપણે ઘણી વખત એલએમટીડીમાં ઉપયોગ કરવાનું છે. ડેરિવેશન માટે ઘણી બધી મેથડ છે જેના દ્વારા આપણે ડેરિવેશન પોસિબલ કરી શકીએ છીએ, પરંતુ આપણે આ ડેરિવેશનનો ઉપયોગ કરીને ખૂબ જ સરળ રીતે આપણે તે મેળવી શકાય છે અને આ ખૂબ જ સાદી રીતે છે. હવે આને સૌ પ્રથમ આ ડીક્યુ આનું ડેરિવેશન કરી નાખવાનું સમીકરણ 1નું. એટલે ડીક્યુ ઇક્વલ ટુ ડીએ ઇન્ટુ યુ ડેલ્ટા ટી. યુનું ડેરિવેશન નહીં થાય, તે એક લિમિટેશન છે, એટલે ડીએ ને છેદમાં જવા દેવાનું છે. હવે ડીક્યુ અપોન ડી ઇક્વલ ટુ યુ ડેલ્ટા ટી. પાઇપ છે જેમાંથી વોટ ફ્લુઇડ ને હોટ ફ્લુઇડ જાય છે અને સામે કુલ ફ્લુઇડ જાય છે. એ હીટ એક્સચેન્જરમાં હીટ ટ્રાન્સફર થાય છે, એટલે કે ડેલ્ટા ટી ઇક્વલ ટુ ટીએચ માઇનસ ટીસી હોય. એટલે ડીક્યુ અપોન ડીએ ઇક્વલ ટુ યુ ડેલ્ટા ટી એ સમીકરણ 1 પરથી આપણે સાબિત કરી શકાય છે. એટલે ડીક્યુ અપોન ડીએ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ઇક્વલ ટુ ટીએચ માઇનસ ટીસી એના ઉપરથી છે. આપણે આકૃતિ છે એમાં સ્લોપ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ક્યુ છે. ડેલ્ટા ટી અપોન ક્યુ છે એ આકૃતિ છે, એ તમને દેખાડું છું. જો આ આકૃતિ છે, આ આકૃતિ ખૂબ જ જરૂરી છે. આકૃતિ તમારે યાદ રાખવાની છે, એના દ્વારા તમે ડેરિવેશન કરી શકો છો. તરીકે જેમ કે આ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર છે, જેમાં સ્ટીમ ઇન એ હોટ ફ્લુઇડ છે, એના હોટ ફ્લુઇડ તરીકે ગણીને ટ્યુબમાં કોલ્ડ ફ્લુઇડ નાખવામાં આવે જો હીટ એક્સચેન્જર થાય તેના માટે એલએમટીડી ઇક્વેશન ડેરિવેશન કરવામાં આવે. આકૃતિ પરથી સ્લોપ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ક્યુ દર્શાવવામાં આવે તો આમાં તાપમાન બે થયા, એક હોટ ફ્લુઇડનું છું, એક કોલ્ડ ફ્લુઇડનું છું. એમાં તાપમાન T1 અને T2. હવે સ્લોપ છે, સ્લોપ એમાં ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા T2 માઇનસ T1 કરવામાં આવે, કારણ કે બે તાપમાન છે. એટલે ટ્રાન્સફર તે Q હતો તો તે જુદા જુદા તાપમાન માટે હીટ ટ્રાન્સફર QT થાય. હવે Q ઇક્વલ ટુ અહીં Q ઇક્વલ ટુ યુ એ ડેલ્ટા ટી એમ લીધું, એટલે આપણે UD એને બીજી સાઈડ નાખવામાં આવે છે, એટલે કે એ સામેની સાઈડ વહી જશે. પછી આ સમીકરણ છે તેનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે. ઇન્ટિગ્રેશન કરવામાં આવે એટલે તેની ડેલ્ટા T2 અને ડેલ્ટા T1 અને અહીં એ અને 0 એ રાખવામાં આવે છે, તેના સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવામાં આવે. અહીં આપણે પરિણામ લોગ ડેલ્ટા T2 અપોન T1 ઇક્વલ યુ ડેલ્ટા T2 માઇનસ ટી ડેલ્ટા T1 અપોન QT અને ઇન્ટુ એ માઇનસ 0 થાય એ પરિણામ. તેના માટે આપણે ઇન્ટિગ્રેશન મેથેમેટિક્સમાં ભણી ગયા છીએ. પરિણામ આપણે QTને આપણે કરતા તરીકે ધારીએ તો QTને આપણે ઇક્વલ ટુ આ સમીકરણ મળ્યું છે, જેને સમીકરણ 2 ધારીએ. આ આમ એલએમટીડી સમીકરણ છે, પરંતુ આપણે જીટીયુમાં કો કરંટ ફ્લો અને કાઉન્ટર કરંટ ફ્લો બે અલગ રીતે પૂછાય છે. જો કો કરંટ પ્રવાહ હોય તો આ લખવાનું અને કાઉન્ટર કરંટ પ્રવાહ હોય તો આ લખવાનું. આ બે સમીકરણ એમ લખવાના છે. પછી Q ઇક્વલ ટુ આપણે પહેલા સમીકરણ 1 હતું ધાર્યું હતું, અને Q ઇક્વલ ટુ યુ એ ડેલ્ટા ટી LM એમ લેવામાં આવે. સમીકરણ 2માં જો આ સમીકરણ છે જેમાં QT વડેમાં નાખવામાં આવે, એટલે સમીકરણ 2માં મૂકવામાં આવે તો Q ઇક્વલ ટુ યુ એ ડેલ્ટા ટી LM યુએ ઉડી જશે, એટલે ડેલ્ટા ટી LM ઇક્વલ ટુ આ ફાઇનલ સમીકરણ મળશે. આ ખૂબ જ 7 માર્ક માટે જીટીઓ માટે હર વખતે પૂછાય છે, અને હીટ ટ્રાન્સફરનું આ ખૂબ જ IMP છે, એટલે આ કરવું ખૂબ જ જરૂરી છે. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.